સતલાસણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા લોકોમાં ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો છે। મહેસાણાના સતલાસણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। મોડર્ન સ્કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર, જેમાં અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક વડનગર ખસેડવામાં આવ્યા છે। તાત્કાલિક વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જમ્યા બાદ મોડી રાત્રે વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર જોવા મળી હતી। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી અલ્પેશ, મહેસાણાના સતલાસણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, શું છે વિગત? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે જે સતલાસણાની જે મોડર્ન સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે તેને લઈને 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તેને મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગ થયા હોવાના કારણે હજુ કારણ અકબંધ છે અને સતલાસણામાં શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વડનગર સિવિલની અંદર મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી હતી અને શિક્ષણ વિભાગ દ્વારા ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવાનો પ્રયાસ હાલમાં શરૂ કર્યા છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે, કારણ જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મોડર્ન સ્કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની ભારે અસર જોવા મળી હતી। અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક વડનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે।